હરિયાણાના ફરીદાબાદમાં આયોજિત પ્રસિદ્ધ સૂરજકુંડ મેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. શનિવારે યોજાયેલા મેળા દરમિયાન એક વિશાળ રાઈડ અચાનક જ અધવચ્ચેથી તૂટી પડતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાઈડ તૂટી પડતાની સાથે જ મેળામાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે દોડતા નજરે પડ્યા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ અધિકારીનું ઘટના સ્થળે જ નિધન થયું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે અંદાજિત 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે. દુર્ઘટનાની જાણ થતાં જ ફરીદાબાદના જિલ્લા નાયબ કમિશનર અને પ્રવાસન વિભાગના મેનેજિંગ ડિરેક્ટર અને સાથે જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને એની સાથે જ મેળામાં રાઈડની સલામતીને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે. બીજની ખબર સાથે ફરી મળીશું.